तो मित्रों अत्यारे आपणे जयंबे एंजीनियर वर्कर्सना मालिक श्री आपणे भाविनभाई आपणी समक्ष छे। तो आपणे भाविनभाई ने पूछ्યું કે ભાઈ જે મોટરસાઇકલ પાછળ કેવી રીતે તે સનેડા બનાવે છે અને તેમાં શું કન્ડિશન છે તો ભાવિનભાઈ આપણને બતાવશે। જો ખેડૂત મિત્રો આજે આપણે બે મોડેલ છે, એક આ હાથના દાંડિયા વાળું મોડેલ છે અને બીજું મોડેલ છે જે હાઇડ્રોલિક સિસ્ટમ વાળું છે। બંને મોડેલ આપણી પાસે બનાવવામાં આવે છે। આ સિસ્ટમ છે એ દાંડિયા વાળી છે, જેનાથી હાથી ઉપર નીચે કરવું હોય તો આપણે હાથના દાંડિયાથી ઉપર નીચે કરી શકીએ છીએ। આ બીજું મોડેલ છે એ હાઇડ્રોલિક સિસ્ટમ વાળું, જેનાથી આ કંટ્રોલ સ્વિચથી આપણે હાથી ઉપર નીચે કરી શકીએ છીએ। બંને મોડેલ આપણી પાસે છે, બંને વસ્તુ સક્સેસ છે। तो भाविनभाई खेतर में जो आ गाड़ी हाले तो एवरेज केवी रीते केवी कापे एम? एवरेज में तो गाड़ी ऊपर डिपेंड करे छे। तमारे 100 सीसी ની ગાડી હોય તો તમારે 1 લીટર પેટ્રોલ એ 4 થી 5 વીઘા હાલે છે। પછી 150 सीसी ની ગાડી તમે કોઈ પણ લાવો તો 1 લીટર પેટ્રોલ તમારે 2.5 થી 3 વીઘા જેવું એવરેજ આપે છે। જે તમે ગણો તો તમારે 25 રૂપિયાનો વીઘો થયો, એ સાવ ખેડૂતોને પોસાય એવી કિંમતમાં ચાલે છે। તો આપ જોઈ શકો છો आ बने मोटरसाइकल ऊपर सनेडानी सिस्टम फिट करेली छे अने मोटरसाइकल थी तमे खेती करी शको छो। आप जोई शको छो आ प्लेटिना में पण फिट करेलुं छे अने आ आपणे हाइड्रोलिक वगरनुं छे अने जो आपणे आ बाजुमां आई पण मोटरसाइकल ऊपर छे तो ते हाइड्रोलिक वाळुं छे। आप जोई शको छो तो खूब ज सरस मजानी एवरेज आपे छे। अने जो तमारे बनावવું હોય ખેડૂતોને કોઈને સનેડો જોતો હોય તો તમે કેવી રીતે આપો છો? આપણો સનેડો ગુજરાતના કોઈ પણ ખૂણે કોઈ પણ ખેડૂતને મળી જાય। ગુજરાત તો શું આપણે આખા ભારતમાં ગમે તે ભારતના ખૂણામાં મોકલવી। અહીંયાથી તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, ઓડિશા છે, બધે આપણો માલ જાય। ટ્રાન્સપોર્ટ દ્વારા ખેડૂતોને ગમે ત્યાં મળી જાય। ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવાની સિસ્ટમ જે પણ ચાર્જ થાય ખેડૂતોને ત્યાં દેવું પડે, તે ખેડૂતોને દેવાનો રહેશે એમ ને? જે થાય। અને માનો કે કોઈ તમને मोबाइल नंबर पर कॉल करे ऑर्डर आपे अने तो तेवी केवी रीते पेमेंट करवानुं रहेशे तमने? खेडूतो जो अहीं आवी शके एम ना होय तो आपणे पेमेंट थई ऑनलाइन ट्रांसपोर्टમાં माल એમાં મોકલી આવે। ત્યાં ટ્રાન્સપોર્ટમાં જ્યારે માલ મોકલવી ત્યારે ખેડૂતોને બાકી રસીદ ફોટો મોકલી આપે, જેથી ખેડૂતને ફાઇનલ ગણાય કે ના ના આપણો માલ પહોંચી રહ્યો છે। કારણ કે અત્યારે ઘણા બધા ફ્રોડ વધી રહ્યા છે એના માટે। खूब खूब धन्यवाद भाविनभाई। પછી જે આપણે મોટો ઓલો સનેડો હોય અને એમાં નામાં હાંકવામાં શું ફરક પડે? હાંકવામાં ઘણો બધો ફેર પડે। જે આપણે મોટો ડીઝલ સનેડો આવે છે એમાં વજનદારને લીધે જમીન ટોરાઈ જાય છે અને પાકને નુકસાન આપે છે। આપણે આમાં સાવ બિલકુલ વજન આવતો જ નથી, એટલે તમારી જમીન કઠણ થતી નથી, તો લાગતો જ નથી અને સરળતાથી ચાલે છે ખેડૂતને। તો આપણે નિહાળીશું આ તમામ મોટરસાઇકલ પાછળ જોડેલો છે તેમની નજીકથી વિડીયો નિહાળીશું। જો આવી રીતના છે। જોઈ શકો તો ભાઈ આપણે કલર્સ કેવો રહે? કલર્સ આપણે રેગ્યુલર કલર બ્લુ કલર છે, રેગ્યુલર કલર, અને આ કલર આપણે બધું હાલે છે, સારું લાગે છે ખેડૂતોને। હવે ખેડૂતોની ફરમાઈશ છે બ્લુ કલર ની હોય છે। પછી ટાયર છે તે કેવા રહેશે? ટાયર છે તમારે 350 ના ટાયર આવે છે, 19 ના, એટલે તમારે નીચેથી છોડ છે ત્યાંથી સનેડો ઊંચો રહે છે અને છોડને નુકસાન થતું નથી। પછી ભાવિનભાઈ કોઈ પણ ગાડી હોય તમે બનાવી દો, કોઈ પણ મોટરસાઇકલ ખેડૂત પાસે જે પણ ગાડી હોય બધી ગાડીમાં આપણે ફિટિંગ કરી આપીએ છીએ। કોઈ પણ ગાડી હોય, જૂની નવી ગમે તે ગાડી હોય, બધામાં ફિટિંગ થઈ જાય છે। તો તમે તમારું ફૂલ એડ્રેસ બતાવીશું? આપણું એડ્રેસ છે જસદણમાં ચોટીલા રોડ ઉપર, તાલુકા સેવા સદનની પાછે, જલેશ્વર પાર્ક, ચોટીલા રોડ, જય અંબે એન્જિનિયરિંગ વર્ક। ખૂબ ખૂબ ધન્યવાદ ભાવિનભાઈ। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। શેર કરો ને બિલકુલ ન ભૂલતા।